જો આવી રીતે મકાઈનું પરાઠું બનાવી બાળકોને લંચ બોક્સમાં એકવાર આપી દેશો તો બાળકો રોજ બનાવડાવે એવું ટેસ્ટી આ પરાઠું બને છે. એના માટે ઘઉંના લોટમાં તેલ, મીઠું, તલ, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા ઉમેરી આવો સોફ્ટ લોટ બાંધી લઈશું. હવે કાચા મકાઈના દાણા, લસણ અને લીલા મરચાંને આવું દરદરું પીસી લઈશું. પેનમાં તેલ, હિંગ અને મકાઈનું મિક્સર ઉમેરી સારી રીતે સાતળી લઈશું. એકવાર સારી રીતે સતળાઈ જાય એટલે બધી સામગ્રીઓ તો મસાલો કરી લઈશું. ચીલી ફ્લેક્સ સાથે મીઠું, ઇટાલિયન સિઝનિંગ, મરી પાવડર, ચીઝ અને લીલા ધાણા, લીલું લસણ હોય તો એ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી ગેસની આંચ બંધ કરી દેવાની અને મિશ્રણને મિક્સ કરી હલકું ઠંડુ થવા દેવાનું. લોટમાંથી લુવો લઈ આ રીતે રોટલીની જેમ વણી સ્ટફિંગ ભરી અને આ રીતે આપણે એને ચોરસ વણી લઈશું. વણાઈ જાય એટલે ઘીમાં સારી રીતે બે સાઈડ શેકી લઈશું. તો આ રેસિપી ડિટેલ મેં સાઈડમાં આપેલી છે, તો રેસિપી ગમી હોય તો લાઇક શેર કરજો.